એવું તો શું થયું કે ખેતરમાં ઈંટ મંગાવી પડી? તો રામ રામ ભાઈઓને સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં. હું આવી ગયો ખેતરમાં આપણે લાવી દીધી ઈંટ અને અહીંયા થોડી સિમેન્ટની બોરી પણ લાવી દીધી હતી, કારણ કે આપણે જવાનું હતું આ ખાદરો રહ્યો તેની થોડી કરવાની હતી મસાજ. સોરી અહીંયા ચેકડેમ બાંધવાનો હતો એટલે લાવી દીધો છે બધો સામાન. અહીંયા બાજરી ઊભી છે, ફુવારા ચાલે છે, આ બાજુ પણ બાજરી છે. તો સાંજ થઈ ગઈ છે અને સાંજનો નજારો તમે જોઈ શકો છો. બાકી તો હવે અહીંયા વાલ છે, તો હવે જઈ રહ્યો છું હું પાછો ખેતરમાંથી. અને હવે તમે જોજો આગળ. તો હવે જઈ રહ્યો છું. આ ખેતર અહીંયા છે, ખેડેલું છે તેમાં. તો અહીંયા લીમડો છે, તો હવે આજુબાજુ મારો તબેલો જોઈ લો. અને હું નીચે ઉતરી ગયો છું. હવે જઈ રહ્યો છું વાલ ચાલુ કરવા માટે, કારણ કે આપણે ટોકામાં પાણી ભરવું છે. તો આપણે વાલ ચાલુ કરીએ. તો આપણે વાલ ચાલુ કરી નાખ્યા છે. વાલ ચાલુ કરતાં જ આવી ગયું ટોકામાં પાણી. અને અહીંયા તમે જોઈ લો, આ તાબુચીએ તળાવ બની ગયું છે, અહીંયા પાણી નીકળીને. તો આજનો બ્લોગ એટલા સુધી. તો ફરી મળી વ્લોગમાં. તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ